એક નવા વિડીયોમાં બધા મિત્રોનું સ્વાગત છે। ગુડ મોર્નિંગ, શુભ સવાર, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય જોહાર, જય આદિવાસી મિત્રો। મસ્ત મજાની સવાર થઈ ગઈ, નાઈ તો ફ્રેશ થઈ ગયા, ચા પાણી કરી લીધા ને છોકરીઓને સ્કૂલે મૂકી આવ્યા ને આજ તો શનિવાર છે એટલે સવારમાં મૂકી આવ્યા ને હવે આપણે એવું કામકાજ કરવાનું છે કે સ્વિમિંગ પૂલમાં પાણી ભરીને પેલી બાજુ ચાલુ કરવાનું છે। આ ગ્રાઉન્ડ આજે સરખું કરવું પડે એમ છે। પાંદડા બહુ પડેલા છે ને ભરવા પડશે ને આ પાંદડું ઉપર ખેલાઈ ગયું એને પાડવું પડશે મિત્રો, એવું છે મિત્રો। તો વિડીયોમાં બના રહેજો। આપણે છે ને વાડીમાં આવી ગયા છે ને વાડીમાં છે ને મસ્ત મજાના ચારા તૈયાર કરી દીધા। જો બે, આ બે ને આ બે આપણે ભીંડો ને ચોળી નાખવાનું છે તો એના માટે ક્યારા કમ્પ્લીટ કરી દીધા ને જો દક્ષા આવી છે સોળી વિને સોળી। ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય જોહાર, જય આદિવાસી। તો આપણે સોળી વીને અને હવે શાકભાજી નાખવાની છે તો વસ્તુ તૈયાર કર્યા પાર્યા ખેડ નાખ્યા અને પારીવાર દીધી। હવે નાખવાનું છે ભીંડો ને ચોળી। હા મિત્રો, હું મોઢામાં વિમલ નાખી લાગે મિત્રો। ના રે, અદરક ખોસી થાય એટલે ખાંસી થઈ ગઈ છે ને તો અદરક મોઢામાં નાખ્યું એટલે આદુ 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 ચામાં નાખે ને આદુ ખોસીની દવા, દેશી દવા મિત્રો તો એવું કરે છે એનું કામકાજ। સોળી વીને છે આપણી આ મેથી પાવાની થઈ ગયેલી છે, જો ફાટી ગઈ છે જમીન, બધું પાવાનું જ છે પણ આજે ફટાફટ વિનાઈ જાય ને આપણે ભીંડો નાખી દઈએ તો આ બાજુથી પાણી પીતું થાય તો બપોર પછી આવીએ એટલે નાખી જ દઈએ સીધા, નાખીને સીધું પાણી ભરાવા મૂકી દીધું છે સ્વિમિંગ પુલમાં એટલે પછી પાઈ દઈએ મિત્રો। તો મિત્રો વિડીયોમાં બન્યા રહેજો। શેપમ થઈ ગયા છે, ગરમી થઈ ગઈ છે ને ભીંડો નાખવા આવી ગયા છે। જો દક્ષા ભીંડો લઈ લીધો છે, બિયારણ આવી ગયું છે, જો ભીંડો તડકાનું દેખાતું નથી, ભીંડાનું બી છે, મિત્રો। જો આ થેલી પણ ભીંડાની છે, ભીંડો સોપિયા છે, વિકાસનું બી છે, વિકાસશીલ હવે વાવીએ છે પછી હવે તેને મંગાવજો મિત્રો। એ બધી જગ્યાએ મળતું હોય વિકાસનું, બધી જગ્યાએ મળે, અહીંયા એટલે થોડું મળે, બધે ઓલ ગુજરાત ઓલ ઇન્ડિયામાં મળે તો એવું છે મિત્રો। તો ચાલો આપણે ચા કરી નાખીએ ને દક્ષા નાખે ભીંડો, દક્ષા ખાતર નાખે ડીએપી પાયો કરે, છાન્યું છે નહીં એટલે ડીએપીનો પાયો કરીએ મેં ચા કરી લાવ્યો આમ એ પાયો કરે, પાયાનું ખાતર નાખે ને એટલે સારું થાય એમ મિત્રો। આ જો આમ ખાતર પડે, આમ એ રીતના ખાતર નાખતી જાય આમ ને હવે અમારે આટલું છે આપાર્યું, પછી આપાર્યું એક જ રહ્યું, આ બાજુ પતાવી દીધું ભીંડાનું, હવે આ બાજુ ચોળી નાખવાની છે એટલે એ બાજુ નાખે દક્ષા, ખાતર પહેલાં નાખી દે પછી બી સોંપી દે, એ રીતથી ખાતર નાખે મિત્રો। તો મિત્રો આપણે શાક કરી નાખીએ। તો મિત્રો આપણે ટમેટા જો તમને દેખાડું, ટમેટા ને એવું બધું કેવું થયું। જો ટમેટા આપણા જો હવે ચાલુ થઈ ગયા છે કકડાવા, જો મિત્રો ગયા વર્ષની જેમ પાછા ચાલુ થઈ ગયા। ગયા વર્ષે બહુ વહેલા હતા, આ વર્ષે થોડુંક લેટ થયું મિત્રો, પણ ચાલુ તો થઈ ગયા। ટામેટા તો બહુ લાગેલા છે, જો આ દેશી ટમેટા છે ને એમાં મિત્રો બહુ આવે ફાલ, પછી આ ટામેટા છે ને આમાં થોડોક ઓછો આવે, આછો આવે, એમ આવે તો ખરા પણ આછું આવે, આછા લાગે એમ, આમાં તો ઘૂમકા લાગે। જો આ રહ્યો ઘૂમકો, જો આવી રીતના ઘૂમા ઝુમકા લાગે, ઝુમકા। દૂધી જો અહીંયા બે દૂધી મોટી થઈ ગઈ છે તુમડી ને ઓલી બાજુ એક લાંબી દૂધી છે, એવું છે મિત્રો। અમને રીંગણા પણ ઉતારવાના છે, કાલે પ્રોગ્રામ છે સેટનો તો આપણે કાલે રીંગણા બધું ઉતારવાનું છે એટલે સવારમાં આપણે બધું ઉતારીને પાણી રીંગણામાં પાવાનું છે, હમણાં બીજે બધે પાવાનું છે
રીંગણામાં એટલું સવારમાં પાઈ દઈશું. અને તમને બતાવું ફુલાવર. જો આપણે આખું પારી રોપ્યું હતું, તમને દેખાડ્યું હતું આખું પારી રોપ્યું હતું, પણ એમાં બધું પાણીમાં ધોવાઈ ગયેલું. રોપડા લાવીને 2 રૂપિયા રોપ લાવ્યા હતા મિત્રો, પણ આખું પારી વરસાદ છેલ્લો પડ્યો ને એમાં સાફ થઈ ગયું. અને આ થોડા ઘણા છોડવા રહ્યા એમાં મસ્ત થઈ ગયા છે ગોટા, નાના એટલા. જો સાંજે બનાવી હતી શાક મિત્રો, જોઈ શકો છો. આ નાના છે, બહુ મસ્તીના. આખું પારી હોય તો કેવું લાગતું, મસ્ત લાગતું, રૂડું રૂપારું બધું વાવ્યું હોય ને તો કેવું મિત્રો દેખાય, મસ્ત લીલું. જો લીલું મસ્ત વાડી લાગે છે. જો હજી બધું વાવવાનું છે, મસ્ત લીલું થઈ જાય. હમણાં તુવરનો ફાલ મસ્ત આવ્યો છે, તમે જોઈ શકો છો મિત્રો. જો કેવો તુવરનો ફાલ આવ્યો છે આપણે, સુપર. લીલી ખાવા માટે, સ્પેશિયલ લીલી ખાવા માટે મિત્રો. જો મસ્ત દાણાવાળી છે, દવા બવા મારે એટલે ખડો નથી, મસ્ત છે, ચોખ્ખી છે. તો ચાલો મિત્રો, પછી આપણે મળીએ, થોડું ઘણું કામ કરીએ. જો મિત્રો કેરી લઈ આવી છે, જો કેરી વીણ લાવ્યા આપણે. જો કાગડો કેરી નીચે પડી જાય છે હાથમાં ને. આવા સામે વાડીમાં આપણે ગયેલા, આમ જો હુમલો ત્યાંથી. જો આ વિદાંશ બેઠો છે, દે બધું બિસ્કિટ ખાવા તું. કેરી છે મિત્રો, જો લઈ આવી હું ખાવા. વિધાંશના બિસ્કિટ છે, લઈ લે ખાવાનું. ને આપણે ચીકુ પાકેલા છે મિત્રો, જો પાકેલા ચીકુ છે, સવારમાં પડ્યા હતા ને છે તે વાત છે. ખોસી બહુ થાય ને એટલે નહીં ખાવા થતા, હે ને બધું ખોસી થાય ને આપણને બેને, મારા દીકરાને મને મૂકી દઈએ. ચાલો તો આપણે મિત્રો ઘડીક વાડીમાં જઈએ, પછી નીકળા કામ કરે છે.